જિનેન્દ્રજીભાઈ, આપણે બુધવાર તારીખ 30/6/21 ચર્ચા 90 અને કર્તા કર્મ અધિકાર ચાલે છે. એટલે આજે આપણે ગાથા 72 સુધી પહોંચ્યા હતા. 72 હા, ને 72 ચાલશે. હાજી, જય જય ભાનુબેન, જય જય રજનીભાઈ. આપણે બધા સ્વાધ્યાય કરે. આજ જૂનની 30મી છે ને, 31મી જુલાઈથી શરૂ કરેલું છે, એટલે લગભગ 11 મહિના થયા. વચ્ચે શું કે બધું બ્રેક થયું, દેવલાલી હું ગયો ના તે બધું, પણ લગભગ આપણે 90 સ્વાધ્યાય છે ને આજની ટાઈમે. એટલે આપણા સ્વાધ્યાય શેના માટે કરીએ છીએ? આ સ્વાધ્યાય શેના માટે કરીએ છીએ કે તમે હમણાં કીધું ને કે આપણા સ્વાધ્યાય કરે એટલે જ્યાં જ્યાં હું ગુરુદેવને સાંભળતા હું આ રાગ કે હું નથી યાદ આવે ને બધું. આ સ્વાધ્યાય જેના માટે છે, ગુરુદેવને કોઈએ પૂછ્યું કે સાહેબ પહેલા શું કરવું, તો તો ગુરુદેવે કીધું એ રાગથી ભીન પડવાનો અભ્યાસ કરવો. રાગથી ભીન પડવાનો પ્રથમ શું? પણ એ જાણવાની જિજ્ઞાસા છે. અભ્યાસ શું કરો તો કે રાગથી ભીન પડે એટલે હું શુદ્ધાત્મા છું એમાં જ આવ્યું ને. રાગમાં એક જ માન્યું એટલે કે હું રાગ છું, એ રાગથી જુદો પડશે એટલે કોને માનશે પોતાનો? તો કે શુદ્ધાત્માને. એટલે આ તો ગુરુદેવે જવાબ શું આપ્યો કે આ હમણાં થોડુંક મારે અહીંયા બધી ઇન્ડિયામાં કેટલાક લોકો સાથે ચેટિંગ ચાલે છે ને, એ લોકોને એમ જ લાગે કે આપણે છે ને પેલા આ બધું જેને કહેવાય ને સદાચાર, તો જૈનોનો સદા રાત્રિ ભોજનનો ત્યાગ અને ઉદંબર ફળ ન હોય ને માંસ મદિરા મને મત્સ્ય આદિ ન હોય ને એ બધું જે હોય ને આવું હોય એને જ તમે જો શની પ્રાપ્તિ થાય એ વિશે ચાલે જરા ચર્ચામાં. એટલે કીધું જો ગુરુદેવે આમ કીધું, ગુરુદેવે એમ ન કીધું કે પેલા ઓલાએ પૂછ્યું કે પેલા શું કરવું, કારણ કે નવો નિશાળ્યો છે એને એમ થાય ને કે સાહેબ પેલા શું કરવું, તો એમ કહેશે કે જે રોજ દેવ દર્શન કરવા અથવા તો આવું બધું તમારે છોડી દેવું, આવું બધું ન હોવું જોઈએ. કાંઈ જ વાત નહીં, એક સીધો જવાબ, રાગથી ભીન પડવાનો અભ્યાસ કરવો. આ તો મને શું કામ યાદ આવ્યું કે તમે બોલ્યા ને કે જ્યાં જાય તેમ જ યાદ આવે રાગ છે હું નથી, તો કે એ જ અભ્યાસ કરવાનો છે કે રાગથી ભીન પડવાનો અભ્યાસ કરવો. અને આખા સમયસરનો ધ્વનિજી છે, આશયજી છે કે પેલા એને રાગમાં અજીવમાં નાખ્યો આ 68 ગાથા સુધી. હવે કર્તા કર્મ દ્વારા કે રાગ એ મારું કાર્ય નથી અને હું રાગનું કારણ નથી એમ કરીને જે છેલ્લે શક્તિ આવે છે ને અકાર્ય કારણ શક્તિ 14મી, એટલે કે હું એનો કારણે નથી અને કાર્ય નથી એમ કરીને રાગને જુદો પાડી દે. એમ બધામાં શુભ અશુભ પછી પૂન પાપનું આવશે, પછી બધા એક અધિકાર આવશે ને બધાનું શું પ્રયોજન છે એ રાગ આદિ છે ને એનાથી તું જુદો પડ, બસ બીજું કાંઈ નહીં. એટલે કે આટલું જ જ્યાં કાંઈ રાગ જણાય ને એ રાગ છે હું નથી, બસ એ તો આખું. એટલે આપણે સમયસર ને બીજું હાજી એટલે આપણે રાગ તે હું નથી એમાં ઘૂંટીએ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન તે હું છું. એને આપણે પોઝિટિવલી અસ્થિતિ કહીએ તો કે હું જ્ઞાન છું, હું જ્ઞાન માત્ર છું, એટલે જ્ઞાન સિવાય કાંઈ જ નથી, એટલે કે હું રાગ પણ નથી, એટલે જ્ઞાન માત્ર એક ભાવ છું. બરોબર છે. એટલે હવે તો ખુલાસો કરું કે અસ્થિથી જ સિદ્ધિ થાય છે, જે અનુભૂતિ થાય છે ને એ અસ્થિના ગ્રહણથી જ થાય છે. પણ નાસ્તિ પૂર્વક અસ્થિ એટલા માટે હોય છે કે અનાદિથી આપણે નાસ્તિમાં એકત્વ પણ કર્યું, એટલે જેમાં એકત્વ કર્યું છે નાસ્તિમાં એની તો પેલા નાસ્તિક સ્વીકારવી પડશે ને, એનું તો જ્ઞાન કરવું પડશે ને કે અનાદિથી એને પોતાને રાગમય જ માન્યો છે. એટલે રાગ કે હું નહીં, એ તો આપણે એક અત્યારે ચર્ચા ચાલે છે એટલે કે ભાઈ એમાં એકત્વ પણ કર્યું છે એટલે એની નાસ્તિની દ્રઢતા કરવા માટે આપણે લીધું. પણ આપણે કાયમ કહીએ ને કે એક આંગળી એમ કરીએ તો 3 આંગળી પોતા તરફ જાય, એટલે કે રાગ તે હું નથી એટલે કે શુદ્ધાત્મા તે હું છું. આવવાનું તો ત્યાં જ છે, અસ્થિના ગ્રહણ વગર સમ્યક દર્શન થતું જ નથી. અને જે આ 72મી ગાથા છે ને એની એ વિશેષતા એ જ છે, આપણે લેશું અત્યારે, કારણ કે હજી તો આપણે અશુચિનો જ બોલ હાલે છે. પછી એની સામે શું કામ બીજો બોલ મૂક્યો અશુચિની સામે શુચિનો? એટલા માટે એક આંગળી કરી દીધી અશુચિની, હવે 3 આંગળી કરશે ક્યાં? તો કે ભગવાન આત્મા. એટલે આપણે લઈએ છીએ
પણ એટલે આ તો શું છે કે એટલે આપણે બીજી રીતે કહીએ તો કે આ ઘર મારું છે એટલું તમે કીધું, પણ એમાંથી એટલું નીકળી શકે કે જીતુભાઈ બી આ ક્લેમ કરે કે આ ઘર મારું છે, ભાનુબેન બી ક્લેમ કરે કે આ ઘર મારું છે. એટલે હું કહું છું આ ઘર મારું છે અને જીતુભાઈ નું નથી, ભાનુબેન નું નથી. That defines કે ભાઈ આ મારું જ છે. ભાનુબેન પર ક્લેમ ન કરી શકે, જીતુભાઈ પર ક્લેમ ન કરી શકે. ના ના બરોબર છે. ભેગું થયું અને બીજી વાત એ છે ભાઈ રજનીભાઈ, અસ્થિ પૂર્વક જ એટલે અસ્થિના ગ્રહણ પૂર્વક જ સમ્યક દર્શન થાય છે. નાસ્તિના ગ્રહણ પૂર્વક કે નાસ્તિના નિષેધ પૂર્વક, એકલા નાસ્તિના નિષેધ પૂર્વક એ તો છે ને અનિત્ય વાળો જે બોધ વાળા છે ને એ લોકો એકલી નાસ્તિક કર્યું છે ને ક્ષણિક ભાવોની. એ લોકોને તો ક્ષણિક માંથી ધર્મ નીકળ્યો છે ને, એટલે ખાલી નાસ્તિના નિષેધ પૂર્વક સમ્યક દર્શન નથી થતું. સમ્યક દર્શન તો અસ્થિના જ સ્વીકાર પૂર્વક, અસ્થિના ગ્રહણ પૂર્વક જ સમ્યક દર્શન થાય છે. પણ આપણી વૃત્તિમાં અથવા તો આપણા અનાદિના સંસ્કારને કારણે પર નાસ્તિમાં પોતાપણું જે માન્યું છે, એટલે એ નાસ્તિ શું છે અને એ નાસ્તિ મારી નથી. તો એટલું આપણે એટલામાં પેલા જવું જ પડશે. તો એટલે ઘણી જગ્યાએ એવું આવે છે કે નાસ્તિ પૂર્વક અસ્તુ. હવે હું તમને એનો જ એક દાખલો ગુરુદેવનું જે કોટેશન કહું, હમણાં જ મારે આગળ આવ્યું. પુણ્ય પાપના ભાવ મારા દ્રવ્યમાં નથી, મારા ગુણમાં નથી, મારી પર્યાયમાં નથી, એ સુખી થવાનો ઉપાય છે. હવે અહીંયા તો નાસ્તિની જ બધી વાત આવી. પુણ્ય પાપના ભાવ મારામાં નથી એટલે એ નાસ્તિક થઈ. પુણ્ય પાપની મારા દ્રવ્યમાં નથી નાસ્તિક, ગુણમાં નથી નાસ્તિક, મારી પર્યાયમાં નથી, ખાલી નાસ્તિક કીધી. એ નાસ્તિક કીધી ને એ સુખી થવાનો ઉપાય છે. પણ નાસ્તિક કીધી એટલે શું કે એટલું તમે નિર્ણય કરો ને એટલે નાસ્તિક છે તો અસ્થિ શું તમારા તમે અસ્થિમાં આવ્યા વગર રહેશો જ નહીં. કારણ કે ક્યાંક તો તમે ઉભા જ રહેશો ને. અત્યારે નાસ્તિમાં ઉભા છો, નાસ્તિમાં પોતાપણું માનીને આ રાગ છે, હું રાગ છે, રાગ છું, બરોબર. હવે રાગ છે હું નહીં તો તમે ક્યાં બીજો પગ તો મૂકવું પડશે ને, ત્યાંથી પગ ઉપાડી લીધો તો એટલે અસ્થિમાં જ આવશે. છતાં ગુરુદેવનું વાક્ય શું, સુખી થવાનો ઉપાયમાં શુદ્ધાત્માનું લક્ષ કરવું કે આ કુલ પાપ મારા નથી, હું તો જ્ઞાયક છું, એમ અસ્થિની વાત ન મૂકી. પણ એ તો એમાં આવી જ ગઈ ગરબી. પણ પેલા આટલો નિર્ણય થાય એટલે ગુરુદેવે સુખી હોવાનો ઉપાય આટલો જ કીધો. મને આ વાક્ય બહુ જ ગયું ગુરુદેવનું. કારણ કે રાગ મારા દ્રવ્યમાં નથી, ગુણમાં નથી તો આપણે બધા માનીએ, પણ રાગ મારી પર્યાયમાં નથી, એ સુખી થવાનો ઉપાય છે. એટલે એનો શું કે હજી આપણે સુખની પ્રાપ્તિ કરવી હોય ને તો મારી પર્યાયમાં ક્યારે કે જયારે તારે સુખી થવું હોય ત્યારે. સિદ્ધમાં જઈને સુખી થવું હોય તો સિદ્ધમાં તારી પર્યાયમાં રાગ નથી, પણ તારે સુખી અત્યારે થવું છે ને તો એનો અર્થ કે વર્તમાનમાં પણ તારી પર્યાયમાં રાગ નથી, એ સુખી થવાનો ઉપાય છે. તો એટલે નાસ્તિપૂર્વક વાત કરે ને તો એ સમજી જ લેવાનું કે જેને નાસ્તિપૂર્વકની સ્વીકાર આવે ને એ અસ્થિમાં આવવા વગર રહેશે જ નહીં. અને સાચો નાસ્તિનો સ્વીકાર જ એને એવો કહેવાય કે જેને અસ્થિનો સ્વીકાર આવ્યો. એટલે તમે કીધું બરોબર છે કે ભાઈ આપણે રાગ ને નાસ્તિ કે એટલે જ્ઞાન માત્ર હું છું, અને અહીંયા આવશે જ છે. અહીંયા જે 71મી ગાથામાં એમ જ કીધું ને કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ થાય છે. તો શું કીધું અહીંયા લીધું જ્ઞાન માત્રથી જ 71મી ગાથામાં છે. તો એટલે એ તો વાત એમ જ છે. પણ હું મેં તમને કીધું એમ કે અનાદિના આપણા સંસ્કાર અને એકત્વ બુદ્ધિ નાસ્તિમાં છે. એટલે પેલા નાસ્તિનો નિષેધ એને દ્રઢતા કરવી પડશે. આ નથી. અને આપણે સોગાનીજીની વાત કરીએ તો સોગાનીજીના 250માં બોર્ડની જે વાત કરતા હતા ને પેલા કે ચિંતનમાં કે વગર ચિંતનમાં આનું સ્વરૂપનું સ્વરૂપનું ગોલન. આ ગોલનમાં તો આ જ વાત થઈ ને એકચ્યુઅલી કે હું રાગ નથી ને જ્ઞાન છું. હા એટલે એ છે અસ્થિ નાસ્તિ પૂર્વક ગોલનમાં તો શું છે કે એને મૂળ વાત એમ છે કે અનાદિથી જે છે ને એ અત્યારે ચાલી રહ્યું છે. શું કે એને સ્વરૂપનો તો અનુભવ નથી. સ્વરૂપનું તો હજી એને એક અનુમાન, તર્ક અને શાસ્ત્રના આધારે કરે છે. અને ઓલું તો એને પ્રગટ રૂપ વેદાઈ રહ્યું છે. એટલે એનો નિષેધ તો એને પ્રગટ રૂપ કરવો જ પડશે ને કે આ રાગાદી છે હું. કારણ કે ક્રોધમાન માયાના જે 17 બોલે છે બધામાં અહીંયા એક ગાથામાં જયારે એ 17 બોલનો તો એને પ્રગટ રૂપ અનુભવ છે. એટલે એને પ્રગટ રૂપ નિષેધ તો કરવો જ પડશે. એને એટલો પ્રગટ રૂપ નિષેધ તો આવશે જ.
પણ ઈ આવ્યો ક્યારે કહેવાય કે જ્યારે એને ઈ નિષેધમાં અસ્થિનું ગ્રહણ આવે, અસ્થિ ઉપર એનું વજન આવતું જાય કે આ નથી તો આ જોઉં છું, આ જોઉં છું, તો ત્યારે એને ઓલો નિષેધ સાચો પડે. બરાબર. હા, અચ્છા. એટલે હવે આપણે ચાલતા વિષય કે ભાઈ આપણે 72મી ગાથાનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ, અસ્તુતિની વાત આવી કે આશ્રવો છે અને આશ્રવોમાં ગુરુદેવ ખુલાસો કરે છે કે આશ્રવોમાં મુખ્યપણે તો શુભ રાગ જ લેવાનો, કારણ કે શુભમાં જ ધર્મ બુદ્ધિ ને લાભ બુદ્ધિ બધું છે, એટલે શુભની હારે જ બધાને વાંધા છે. શુભનો નિષેધ કરે ને ત્યાં બધા રાડો પાડે છે, અશુભમાં તો બધા આપણી હારે જ હોય છે. એટલે મુખ્યપણે આશ્રવ અહીંયા શબ્દ શાસ્ત્ર પ્રમાણે તો આશ્રવ અને આત્માનું જ છે, ભિન્નપણાની વાત છે, પણ આશ્રમમાં આપણે મુખ્યપણે એમ કે શુભ રાગને લઈએ છીએ, એમ ગુરુદેવનો ખુલાસો છે. તો હવે એમાં પ્રશ્ન એમ થયો કે આ 72મી ગાથાની ઉદ્ભવી કઈ રીતે, અહીંયા 72મી ગાથા આવી કઈ રીતે આચાર્ય દેવને? તો કે એમને જે છે ને 69 ગાથામાં એમ કીધું ને શિષ્યને કે જ્યાં સુધી આત્મા ક્રોધાદિનો કર્તા થઈને પરિણમે છે ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. હવે ઈ જે વાત આચાર્ય દેવ 69 એટલે કર્તા કર્મ અધિકાર શરૂ થતા પહેલા, એટલે શરૂ કરતા આ શિષ્યને સામાન્ય વ્યાખ્યા સમજાવી દીધી. ભાઈ તને આ બંધ છે એ કઈ રીતે છે? તો કે બંધ થવામાં કારણ શું છે? તો કે તારી કર્તા કર્મની પ્રવૃત્તિ છે. કોની હારે? તો કે ક્રોધાદિમાં. એને સાંભળ્યું એટલે સમજો. એ સમજતા એને વિચાર એમ આવ્યો કે કર્તા કર્મની પ્રવૃત્તિ થી જો બંધ પડે છે તો એ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ કેમ થાય એ સમજવું પડશે ને. એટલે જેમ કે અન્યમતીમાં ઓલો દાખલો આવે છે કે અભિમન્યુ છે ને ચક્રવ્યૂહને ભેદીને અંદર જવાનું શીખી ગયો હતો, એટલે એ તો લડાઈમાં ઘૂસી ગયો અને કેટલાનો સંહાર કર્યો, પણ એ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો એને શીખો નહોતો, એટલે મરાણો. એવું અન્યમતીમાં એ લોકોની કથામાં આવે છે. એમ અહીંયા શિષ્યએ શું કર્યું કે સાહેબ આપે અમને કર્મ બંધ કેમ થાય તો અમને સમજાવી દીધું. કે તારી ક્રોધાદિમાં તું કરતા કર્મની તારી પ્રવૃત્તિ છે ને એટલે તને બંધ થાય છે, પણ સાહેબ હવે એને અટકાવવાનો ઉપાય તો બતાવો, થવાનો ઉપાય બતાવો. તો એટલાથી શું થવાનું? તો અભિમન્યુ જેવી દશા થાય, થવા આમ થાય છે આમ થાય છે એમ બોલ્યા કરીએ, પણ અટકાવો કઈ રીતે? એટલે આચાર્ય દેવ 71મી ગાથામાં એને સમજાવ્યું કે આત્માને આશ્રવવાના જે લક્ષણ ભેદ છે ને એના વડે એ જુદા છે, આશ્રવો જુદા છે અને હું જુદો છું. એટલે કે આશ્રવો મારા નથી અને હું આત્મા છું, એ રીતે જ્ઞાનમય આત્મા છું. એ આશ્રવો અને આત્માનું ભિન્નતા જાણે છે, એ જાણવા માત્રથી એટલે કે જ્ઞાન માત્રથી આશ્રવનો બંધનો નિરોધ થઈ જાય છે. એટલે ઓલા શિષ્યને વળી પ્રશ્ન પૂછ્યો ત્યારે બંધનો નિરોધ તો આપણે એવું સમજીએ છીએ કે કર્મની નિદ્રા કઈ રીતે થાય? તો કે વ્રત તપ ઉપવાસ આદિ કરવાથી કર્મની નિદ્રા થાય છે, અને અહીંયા તો તમે કીધું જ્ઞાન માત્રથી, એટલે આવું જાણપણું કરો અને તમને કર્મનો બંધ અટકી જાય તો પછી આ બધું દીક્ષા લેવી ને આ તે બધું કઈ રહેશે જ નહીં. એટલે એને પ્રશ્ન પૂછો, એટલે વળી પાછું એને પૂછ્યો પ્રશ્ન કે સાહેબ આ જ્ઞાન માત્રથી જો તમે કહેતા હો બંધનો નિરોધ થાય છે તો એટલે શું, કઈ તમારે સમજવું એમાં? એટલે આચાર્ય દેવને 72મી ગાથા, એટલે એમાંથી 72મી ગાથા ઉદ્ભવી. આ તો શું પ્રશ્નમાંથી પ્રશ્ન છે, તો આચાર્ય દેવ લખેલીને પોતે જ પ્રશ્નમાંથી ઉભા કરેલા છે, પણ આ તો ગોઠવણી એવી રીતે છે કે પેલા એને સમજાવ્યું, પછી એમાંથી ઓલાને પ્રશ્ન ઉઠ્યો, વળી એનો જવાબ આવ્યો, એમાંથી બીજો પ્રશ્ન ઉઠ્યો, એમ કરતા 72મી ગાથા પણ છે. એટલે આચાર્ય દેવ અહીંયા શું કર્યું કે ઠીક આ પાત્ર શિષ્ય છે અને અભ્યાસી છે, એટલે એને અહીં સુધી તો પહોંચ્યો, પણ એના અભિપ્રાયમાં હજી જાણે એવું લાગે છે કે આ બધું ખાલી તમે જ્ઞાન માત્ર કહો તો એમ ન હોય, કાંઈક એની ક્રિયા બી હોવી જોઈએ એની સાથે. એટલે કે શું કહેવાય શુભ ભાવો, એટલે કે સદાચાર છે, પછી આ બધું આજકાલ જે બધું બહુ ભોજન અપાય છે ને, રાત્રિ ભોજનનો ત્યાગ અને એ બધાના પ્રકારો, એવી બધી શુભ ક્રિયા પણ હવે એકલા જ્ઞાનથી અને ગુરુદેવમાં આવે છે ને જ્ઞાન ક્રિયા ભામ મોક્ષ, ગુરુદેવલા ચર્ચા થતી તો ઘણા પ્રવચનોમાં આવે છે, એટલે એ નથી હું રિપીટ કરતો. સ્થાનક પાસે મહાત્મા ત્યારે ગુલાબચંદ જયારે ચર્ચા કરેલી, એટલે તમે
એમ નહીં, લાભ બુદ્ધિને લીધે કરતા બુદ્ધિ છે. મને લાભ બુદ્ધિ થઈ પણ એ કામ ભલે મને કરતા બુદ્ધિ, એ કામ ભલે મેં કર્યું નહીં. મને જેમાં લાભ બુદ્ધિ કરતા બુદ્ધિ કેમ થઈ? એનું બીજ કરતા બુદ્ધિ કેમ થઈ? કરતા બુદ્ધિ કેમ? લાભ બુદ્ધિ થઈ એમાં લાભ પણ માન્યું છે. હા બસ. પછી તમે કર્યું કે ન કર્યું એ પ્રશ્ન પૂછી નો છે. તમે એ કાર્ય જોડાના કે ન જોડા, બુદ્ધિ શબ્દ લાગ્યો ને, બુદ્ધિ એટલે જ્ઞાનમાં તમે સ્વીકાર કર્યો. શું સ્વીકાર કર્યો? કે કરવા લાયક. બસ. કર્યું કે ન કર્યું પછી કેમ કરવા લાયક માન્યું? કે લાભ બુદ્ધિ, એમાં લાભ પણ માન્યું એટલે કરવાનું. હવે અહીંયા આમ તો મેં ઓલી મારી બુકમાં લગભગ 3 પાના બધા શાસ્ત્રોમાં, કેટલા શાસ્ત્રોમાંથી બોલ કાઢેલા છે, પણ એમાંથી એક જ ખાલી બોલ લઉં છું કે શિવકોટી આચાર્ય થઈ ગયા ને ભગવતી આરાધના, એમાં એમને શું લખ્યું ખબર છે? વ્યવહાર ધર્માચરણ ઘોડાની લાજ જેવો ઉપરથી દેખાવમાં ચમકતો ગોળ મોટો સુંદર દેખાય છે, પણ તેને ખોલતા અત્યંત દુર્ગંધમય હોય છે. કોણ? તો કે વ્યવહાર ધર્માચરણ. એટલે વ્યવહાર ધર્માચરણમાં શુભ ભાવ જે છે ને, જે બધા ઉત્તર સારા જેને કહેવાય, એ બધો શુભ ભાવ આવી ગયો. વ્યવહાર ધર્મ આચરણ એમાં કાંઈ બાકી ન રહ્યું. એ કેવો છે? તો કે ઘોડાની લાદ એટલે વિષ્ટા હોય ને, એ ગોળ મટો હોય, એકદમ ગોળ મટો હોય, ચમકતું હોય, અને આમ ગોળ હોય. આમ દૂરથી આમ એકદમ દૂરથી જોયું તો નાના છોકરાને એમ લાગે હા કંઈક લાગે છે, બહુ સરસ બોલ જેવું લાગે છે, રમકડા જેવું, બોલ રમકડાના દડા જેવું, એટલું સરસ લાગે. પણ જેમ એને અડો કે ખોલો ને, એટલો દુર્ગંધયુક્ત હોય છે. એમાં બધા ધર્માચરણ શુભ જે પ્રકારો છે ને, એ તમને એનું ફળમાં જે ઓલું દેખાય છે ને, સાતાના ફળમાં, એટલે એમ લાગે ઓહો બહુ સારો છે. ભાઈ સંસારમાં અનાદિથી તું રખડતો ને, તો એ આ શુભ ભાવના હિસાબે, એટલે કે એને કીધું દુર્ગંધયુક્ત છે. હવે શુભ ભાવ ને દુર્ગંધયુક્ત ઘોડાની લાજ સમાન કીધું. એટલે અને એક આમ તો રજનીભાઈ ને બીજાને ખ્યાલ હશે, પણ એક બહુ સરસ વાત કળશ ટીકાની કહું છું. કળશ ટીકાનો 110મો કળશ છે, કીધું ઘણી વાર એનો આધાર આપે છે. 108નો તો આપણને બધાને ખબર છે કે દુષ્ટ અનિષ્ટ ઘાતક છે, એ કળશ તો રાજમલજીનો ખબર છે. પણ એક 110 મહિની પછીનો છે, એ બહુ સરસ વિચારવા જેવો છે અને બરોબર મગજમાં બેસાડવા જેવો છે. એટલે કે કળશ ટીકાકાર પંડિત રાજમલજીએ 110માં શું કીધું છે? જેટલી શુભ અશુભ ક્રિયા. શું કીધું? જેટલી એટલે અમુક નહીં, જેટલી એટલે કે બધી. જેટલીનો અર્થ જ બધી થયો. જેટલી શુભ અશુભ ક્રિયા. પછી બહિર્જલપ્રૂપ વિકલ્પ. એટલે બહિર્જલપ્રૂપ વિકલ્પ એટલે શું? પેલા લૌકિકની તો એ વાત જ નથી, અશુભની તો કે ધર્મ પ્રભાવના આદિના જે વિચારો હોય ને, એ બધા. અને અંતર્જલ એટલે અંતર્જલમાં શું? એટલે કે અંતરમાં જે વિકલ્પો ચાલે, શું? તો કે દ્રવ્યોના વિચારો અથવા તો શુદ્ધ સ્વરૂપના વિચાર્યા સમસ્ત. શું લીધું? શુદ્ધ સ્વરૂપના પોતાના નિસ્વરૂપના વિચાર આદિ સમસ્ત. એટલે સમસ્તમાં કાંઈ બાકી ન રાખ્યું. એ સમસ્ત શું છે? કર્મ બંધનનું કારણ છે. ભાઈ ફરીથી કહું, કર્મ બંધનનું કારણ કોણ છે? તો કે જેટલી શુભ અશુભ ક્રિયા, એટલે કોઈ બાકી ન રાખ્યું. જેટલી અશુભમાં તો આપણે માનીએ કે કર્મ બંધનું કારણ છે, પણ જે કોઈ શુભ ભાવના પ્રકારો છે ને, એ બધી ક્રિયા એટલે કે શુભ ભાવો. અને લીધું ને, એ પછી લીધું ને બહિર્જલ્પ અને અંતર્જલ્પ. તો અંતર્જલ્પમાં શુદ્ધ સ્વરૂપ હોય છે, એની પેલા ઈ જ હોય. અંતર્જલ્પ જ હોય, શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતા એ વિચારને વિકલ્પાત્મક રાગ નિશ્ચિત છે, એ છૂટી જાય છે અને નિર્વિકલ્પ થઈ જાય છે. પણ હોય તો ઈ, તો કે ઈ હોય ને, તો કે ઈ કર્મનું બંધનનું કારણ છે. હજી આગળ શું કહે ખબર છે? આવી ક્રિયાનો આવો સ્વભાવ છે. શું? કે તમે શુદ્ધાત્મા સ્વરૂપનું ચિંતન કરો છો ને, તો એનો સ્વભાવ શું છે? તો કે એનો સ્વભાવ તો કર્મનો બંધ થવાનો જ છે. પછી ખુલાસો હજી આગળ કરે. રાજમલજીની કળશ ટીકા એટલે તો ગજબની છે. હજી આગળ શું ખુલાસો કરે છે? કે સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિને એવો ભેદ તો કાંઈ છે જ નહીં. એટલે કે સમ્યક દ્રષ્ટિ શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતો હોય કે મિથ્યા દ્રષ્ટિ શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતો હોય, એને કર્મનો બંધ તો પડે જ છે. કારણ કે એનો સ્વભાવ જ એવો છે. એ ક્રિયાનો જે વિકલ્પાત્મક ભાવો છે, એનો સ્વભાવ જ એવો છે કે કર્મનો બંધ થાય એમાં મિથ્યા દ્રષ્ટિ
કે સમ્યક દ્રષ્ટિ એવો કોઈ ભેદ છે જ નહીં. પછી બંધના પ્રકારમાં ભેદ પડે એ પછીની વાત થઈ, કારણ કે મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ બંધના પ્રકાર, પણ બંધ પડ્યા વગર રહે જ નહીં, ચાહે તો સમ્યક દ્રષ્ટિ હોય ચાહે તો મિથ્યા દ્રષ્ટિ. અને કેમ તો કે એનો સ્વભાવ જ છે, સ્વભાવથી જ એ બંધનું કારણ છે. એટલે કેટલું એમને પછી પાછું હજી આગળ કહે છે એવા કર્તૃત્વથી એટલે કે કૃત્યથી એવો બંધ છે. એટલે કે ભાઈ તું ગમે એમ કર, એ શુભ અશુભ ભાવ જે છે ને એ તું ગમે એ કર, અશુભથી ખસીને શુભમાં જા અને શુભમાં ગમે તો ઉતર કર, પણ એ ક્રિયાનો એ કર્તૃત્વનો એનો સ્વભાવ જ એવો છે કે એ બંધ કર્યા વગર રહે જ નહીં. હવે આટલું જયારે હોય તો પછી આપણે કઈ રીતે એમ માની શકીએ કે ભાઈ આટલા પ્રકારનો આપણો શુભનો વ્યવહાર, શુભ ચારિત્ર હોય, બહેનોનો આચાર હોય તો જ સમ્યક દર્શન થાય? એ વાતનો કઈ રીતે કરશો? કારણ કે આ તો સીધું બંધનું કારણ છે. એટલે ઈ મને છે ને સ્વાધ્યાય કરતા ઈ બોલ મને યાદ હતો, પણ મેં નોટ કર્યો, મેં કીધું આ લેશું સ્વાધ્યાયમાં, કે એ ગજબનો જોર છે બધું. નો વિચાર ના કરો તો તમે પામો ક્યાંથી? ટૂંકમાં જ્યાં સુધી નિર્વિકલ્પતા પૂરેપૂરી નથી આવતી ત્યાં સુધી સંતોષાય જેવું કોઈ કારણ નથી. ત્યાં સુધી બંધના કારણ અંતર્જન્મ વિકલ્પ ત્યાં સુધી વિકલ્પ રૂપ છે. નિર્વિકલ્પ નિર્વિકલ્પ દશા કેવી હશે ખબર પડતી? નિર્વિકલ્પ દશા બરોબર. નિર્વિકલ્પ દશામાં વિચાર તો આવતા હશે કે નહીં? ના, તો એ વિકલ્પ થઈ ગયો. તો પછી તો એટલે આમાં તો હું મને થયો નથી એટલે હું મારી રીતે કહું છું. મને એમ નહીં કહેતા તમે ક્યાંથી કહો છો. હું એમ કહું છું કે આ રોગ આવે ને તો દુઃખનું વેદન તો આપણને સમજાય છે, પણ બેસુધ થઈ જાય ત્યારે શું થતું હશે? બેસુધ થતું ત્યારે એને તો વેદન જ નથી ને, એટલા માટે તો પેલી સુંગાડે છે ક્લોરોફોર્મ, અને ઓપરેશન કરે, આખું હાર્ટ બહાર કાઢે ને બેસાડે, કઈ કરે છે, બરોબર? અને બધાના કેટલાના ઓપરેશન આખું ખોપડી ખોલીને 6-8 કલાક એની ઓપરેશન ચાલે છે. તો એ વખતે કાંઈ નથી થતું. એટલે એને શું થયો? આપણને એને કાંઈ નહોતા, આટલો બધો રોગ હતો ત્યારે દુઃખ હતું, અને 8 કલાક 10 કલાક એને કાપી નાખી, ખોપડી તોડી નાખી, એને બધું સાફ કરે છે મગજનું, આ ત્યાં એને દુઃખ જ નથી થતું. અરે ભાઈ, એટલે એનો દુઃખમાં એટલો એકાકાર છે, એટલે દુઃખ થાય છે એવું એને જુદું નથી પડતું. એમ નિર્વિકલ્પતામાં શું થાય કે અતિન્દ્રિય આનંદમાં એટલો એકાકાર થઈ જાય છે, એટલે મને આનંદ થાય છે એવો ભેદ નથી પડતો. રજનીભાઈ, આ તો આ બધું ભાવશ્રુત જ્ઞાન ની વાત કરે છે કે ભાવશ્રુત જ્ઞાનમાં તો પછી ભાવશ્રુત જ્ઞાનમાં શું હોય? ભાવશ્રુત જ્ઞાન કઈ જાતનું હોય? ભાવશ્રુત જ્ઞાનમાં તો નિર્ણય થયો ને, તત્વનો યથાર્થ નિર્ણય, પણ પછી એની નિર્વિકલ્પતા છે, આપણે એની વાત છે ને, નિર્વિકલ્પતામાં શું થતું હશે? હા, ભાવશ્રુત જ્ઞાનમાં તો એને આત્મા સંબંધીનું બધું જ્ઞાન વર્તે યથાર્થ, કે આવો છે આવો છે આવો છે, બરોબર ને? પણ નિર્વિકલ્પતા છે ત્યારે શું કે ભાઈ એમાં એટલો એકાકાર, ભલે એ બહુ જ અલ્પ સમય, એટલે અમુક સમયનો જ હોય છે નીચી ભૂમિકામાં, તો એ પણ એટલામાં એટલો બધો આનંદમાં એકાકાર થઈ જાય છે કે હું આનંદ ભોગવી રહ્યો છું, હું અથવા આનંદ આવો છે, જેમ ઓલાને દુઃખનું વેદન નથી થતું, ક્લોરોફોર્મ સુંઘાડેલા ને અથવા બેસુધ થઈ ગયેલા ને અનકોન્શિયસ થઈ ગયેલા ને, પણ છે તીવ્ર વેદના, એટલે ભોગવે છે વેદના ને, પણ એને પકડાતું નથી પ્રગટ રૂપે ઉપયોગમાં, એટલે એને દુઃખનું વેદન નથી દેખાતું, એટલે કાપવું પડે ત્યારે કાંઈ થતું નથી. એમ અહીંયા નિર્વિકલ્પ દશામાં ભોગવે છે તો એકલો આનંદ જ, પણ એ આનંદ છૂટો પડે આવો આનંદ છે એવું એને ઉપયોગમાં ત્યાં પકડાતું નથી, એકાકાર થઈ જાય છે. બસ આવું લાગે છે, બાકી તો જયારે મને થશે ત્યારે પાછું કહીશ. તો પછી કેવળ જ્ઞાનમાં લોકાલોક ઝળકે છે, તો લોકાલોક ઝળકે છે, હા, એ પોતાને પણ જાણે છે અને લોકાલોક ને પણ એમાં ઝળકે છે, અને પાછું નિર્વિકલ્પ આનંદ પણ છે. હા હા, બરોબર. કઈ રીતે? હા, એમાં એવું છે કે લક્ષ પૂર્વક જાણે ને લોકાલોક ને તો એને વિકલ્પ છે, પણ ત્યાં તો એવું છે જ નહીં, નિર્વિકલ્પતા જ છે કેવળીને, તો એને લક્ષ પૂર્વક જાણવું નથી હતું. એના ઉપયોગ જ્ઞાનનું પરિપૂર્ણતા થઈ ગઈ છે ને, કર્મનું આવરણ પૂરેપૂરું જ્ઞાન આવરણ છૂટી ગયું છે, એટલે એનો એ સ્વભાવથી શું છે
કે એનું તો એકાગ્રતા જ્ઞાયકમાં જ છે, સ્વપ્રકાશકપણામાં, પણ એને ઝળકવું સહેજે થાય છે ને એને જણાય છે. એ જણાય છે પણ એ જાણવા નથી જતા કે આ લોક છે, આમ છે, આટલા દ્રવ્ય છે, કારણ કે એની ઉપર એનું લક્ષ નથી. એનું તો લક્ષ જ્ઞાયકમાં એકાકાર થઈ ગયું છે ને, એ તો સાદી અનંત છે, એટલે તેમાંથી એનું લક્ષ છૂટતું જ નથી. એ લક્ષ નહીં છૂટવા છતાં વગર લક્ષે ઓલું એમાં ઝળકા કરે કે આવું ઝળકે છે. અને એ છે ને બીજા કેવળીની ભાષામાં અથવા તો અર્યંતની દિવ્ય ધ્વનિમાં એની મેળે એ વાત આવે છે કે આના જ્ઞાનમાં આવું ઝળકા કરે છે. એ પોતે જાણીને આપણને કે લોકમાં આમ છે, 6 દ્રવ્ય છે, એ એનું લક્ષ કરીને આપણને નથી કહેતા. જેમ આજે હું તમને અહીંયા બેઠા કહેતો કે અત્યારે સાદે મંદિરમાં આટલા માણસો આમ બેઠા છે ને આમ બેઠા છે ને આમ બેઠા, જોઈ જોઈને હું તમને વર્ણન કરું, એવું તો એને જોઈ જોઈને કેવા પણ છે જ નહીં. એનું સહજ ઝળકા કરે છે અને એ ઝળકે છે એ વાણી સીધા કરે છે. એ બેને કેવળી ભગવાનને નથી લોકાલોકમાં નું દેખવાપણું, એનું લક્ષ કરવાપણું કે નથી એને વાણીથી કહેવાપણું, એ બંનેનું કાર્ય બારોબાર છે. એ તો પોતે ગ્રાહકમાં લીન છે એટલે કે પર પ્રકાશકનો સ્વભાવ છે એટલે એમાં ઝળકા કરે છે અને એના જ્ઞાનમાં જણાય છે, પણ લક્ષ નથી એનું. પછી એવું આવે કે શ્રોતાના મનમાં જે ક્વેશ્ચન આવ્યો હોય એનો જવાબ બી આવી જાય. હા હા, દિવ્ય ધ્વનિમાં છે ને ખાલી ઓમ શબ્દ જ આખા શરીરમાંથી નીકળે, એમાં કોઈ 4 વાર છૂટે ને, 4 વાર જેટલી ઘડી છૂટે ને એમાં ખાલી ઓમ જ છૂટે છે ભાઈ, એમાં કાંઈ બીજું આવતું જ નથી. પણ બધા જીવોને એટલી સાચી વાણીની એટલી સાતિશયતા છે કે બધા જીવોને જે કાંઈ વિકલ્પ હોય એને જ્ઞાનની જ્ઞાનની જેવી યોગ્યતા હોય છે ને એ પ્રમાણે એને ત્યાં એ વાણીમાંથી એનો ખુલાસા મળે છે. એટલે તો કહું ને કે ઓલો નારદજી આવ્યા તો એને ભગવાનની વાણીમાં પ્રદ્યુમન ક્યાં છે ને ક્યારે આવશે, ઓલો ઉપાડે અપહરણ કરી ગયો છે, તો એને જવાબ એમ મળ્યો કે 16 વર્ષે ઘરે પાછો આવી જશે. એટલે ભાઈ પાછા હાલતા જ જતું શ્રી કૃષ્ણ કહી આવું કે સાહેબ પૂજામાં 16 વર્ષે આવવાનો ભગવાનની વાણીમાં આવ્યું. ભગવાનને ક્યાં લેવા દેવા હતા કે શ્રી કૃષ્ણને જવાબ દેવાનો કે ઓલા નારદને કે 16 વર્ષે પ્રદ્યુમન પાછો આવશે. એ તો દરેક જીવોને જે જાતનો વિકલ્પ અહીંયા ઉઠે, એટલે કે એની વિકલ્પ એવો ઉઠે કે એના એવી યોગ્યતા હોય એટલે ભગવાનની વાણીમાં એ સાચી છે. ત્યાં તો ઓમ જ છે એ સાચી સહિતામાં એને પોતાનું જેવો વિકલ્પ ઉઠ્યો છે. હા એટલું ખરું કે આ વિશેષ પુરુષો જે છે શ્રેણિક રાજા જેવા હોય કે ગૌતમ ગંધર્વ આદિ હોય, એ પ્રશ્ન પૂછી શકે ઉભા થઈને કે આનું શું છે, આનું શું છે, એવો પ્રશ્ન એ કરી બી શકે દિવ્યધ્વનિ છૂટી હોય ત્યારે. તો એમાં શું થાય ખબર છે, તો આપણને એમ થાય કે પ્રશ્ન પૂછ્યો એટલે બધા એવું જાણ્યું. તો એમ કેમ? આપણે તો કહે છે કે ઓમ છૂટે એમાં તો નિરક્ષરી છે, એમાં કઈ કહેતા નથી, તો બધા એક સરખો જવાબ ક્યાંથી મળ્યો? તો કે બધાનું લક્ષ ક્યાં ગયું હતું? પ્રશ્ન પૂછનાર ઉપર. જેમ કે ગુરુદેવને આપણે પ્રવચનમાં રામજીભાઈ એમ પૂછ્યું, વચ્ચે કોમેન્ટ કરે કે સાહેબ એ રાગ તો ક્યારે સિદ્ધમાં હોય ત્યારે રાગથી જુદો ને, ત્યાં રાગ છે ને ત્યારે. તો એનો જવાબ ગુરુદેવ આપે ને ત્યારે આપણને બધાને ગુરુદેવનો જવાબ એક સરખો જ લાગે. કેમ? કે આપણે રામજીભાઈના પ્રશ્ન ઉપર આપણું લક્ષ હતું ને, એટલે એનો જે જવાબ આવ્યો એની ઉપર જ આપણું લક્ષ હોય, એટલે બધાને એક સરખો અહીંયા મળ્યું. અહીંયા તો જો કે દિવ્ય ધ્વનિ નથી, આ દ્રષ્ટાંત આપ્યું. એમ ભગવાનમાં શું છે કે ઉભો થઈને કોઈ ચક્રવર્તી છે કે શ્રેણિક રાજા અર્ધ ચક્રવર્તી કેવા જે લોકોને અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, એ ઉભા થઈને પ્રશ્ન પૂછે તો બધાનું લક્ષ પ્રશ્ન ઉપર ગયું હોય, એટલે એને પ્રશ્ન આવી ગયો ને, જે એને પ્રશ્ન કર્યો એના મગજમાં એને આવી ગયો, એટલે એના અનુસાર એને ભગવાનની માંથી વાણી એને જાણવા મળ્યું કે ભગવાનનો આમ ઉત્તર આવ્યો. અને એમાં બી એવું કે એ ભગવાનનો ઉત્તર તો એ પ્રમાણે આવ્યો આના પ્રશ્નના જવાબમાં, તથાપી એને કેટલું ગ્રહણ કર્યું, કેટલું સમજો, એ બધાનું પોતપોતાના અનુસાર છે. એટલે એ જેમ બતાવે કે નિમિત્ત અકિંચિત કરશે, કારણ કે ઓમ ધ્વનિમાં તો ખાલી ઓમ ધ્વનિ છે, અથવા પ્રશ્ન પૂછો એનો ઉત્તર, પ્રશ્ન તો બધાએ સમાન સાંભળો છે, છતાં ઉત્તરમાં બધાને પોતપોતાની રીતે જેટલું યોગ્યતા એટલું જ સમજાય છે. એનો અર્થ એમ જો કે નિમિત્તથી કાંઈ થતું નથી, પોતાની યોગ્યતા અનુસાર જ એને જ્ઞાન થાય છે, નહીં તો તેને બધાને એક સરખું જ્ઞાન થવું જોઈએ. ના શું કરે ભાઈ? ના હું તો એમ કહેતી હતી કે એટલે ક્વેશ્ચન થાય
પણ આમ તો ખરી રીતે તો એ ભલે એ ક્વેશ્ચન કરે પણ આમ તો સૌ કોઈને પોતાના જ્ઞાનમાંથી જ જવાબ મળે ને, કેમ કે પડાતો અતિશય હોય ભગવાનનો, એટલે પણ આમ ખરી રીતે તો બધાને પોતાના જ્ઞાનમાંથી જ જવાબ મળે ને. એ બરોબર છે, પણ પ્રશ્ન ઉપર બધા નજર ગયું ને, બધાનું લક્ષ તો ગયું ને કે સૈનિક રાજાએ શું પ્રશ્ન, એટલે હા એના જ્ઞાનમાં પ્રશ્ન આવી ગયો ને કે આ પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે એમ નહીં પણ આ પ્રશ્ન છે એમના જ્ઞાનમાં આવી ગયો. હા એટલે હા બસ એવી રીતે. બીજો સવાલ, બીજું ક્લેરિફિકેશન માટે, એક જ્ઞાનીને એક અનુભવ થયો નિર્વિકલ્પ, પછી તે બહાર આવ્યા, પછી એનું જે જ્ઞાન છે બધું ભાવશ્રુત જ્ઞાન. એનું તો આમ તો જો તમે આ પ્રશ્ન કર્યો એને મને બહુ વિશેષ ખુલાસો નથી ખબર, વેરી ફ્રેન્ક કહું તો, પણ હું એમ સમજુ છું કે એમને ભાવશ્રુત જ્ઞાન તો નિરંતર છે ને. પછી ભાવશ્રુત જ્ઞાન એટલે પહેલી વાર તમે કહેતા બરોબર છે, પહેલી જ વાર છું એની કહેતા હતો, બાકી તો જે વારંવાર સમ્યક દ્રષ્ટિને થાય, હું 5મા ગુણસ્થાન 15 દિવસમાં થાય, ને ચોથા વાળાને 6 મહિનાની અંદર, મેક્સિમમ 6 મહિનાની અંદર થાય, એ જે બધું છે તો એ તો વારંવાર જે થતું હોય અવારનવાર, તો એને તો ભાવ સુજ્ઞાન તો વર્તે જ છે. એ ભાવ સુજ્ઞાન તો રહી અને એને નિર્વિકલ્પતા થાય છે. અને ભાઈ નિર્વિકલ્પતા કેટલા સમય પૂરતી હોય, બહુ અલ્પ સમય પૂરતી છે, આપણે માનીએ છીએ એટલી નથી. એ પણ શું છે કે નિર્વિકલ્પતા અલ્પ સમય માટે થઈ છે, અમુક ગણતરીના સમય પૂરતી. એ સમયમાંથી પણ એ એટલું આનંદનું વેદન થયું હોય છે, એટલે જયારે બહાર આવે છે ને ત્યારે એની ખુમારી એ જાણે એમ જ લાગે કે હજી આમ અનુભવ જ છે, એટલું બધું આનંદ જે વેદન થયું છે ને એની તીવ્રતા એટલી છે. ટાઈમિંગ નથી પણ તીવ્રતા છે. જેમ આપણને કોઈ પ્રસંગ, એક નાનો દાખલા તરીકે આપણે મુનિરાજને આહારદાન કરીએ છીએ ને પંચકરાયણમાં, તે બોલો કે હવે 2 ચમચી જ લેવાનું છે, અડાડવાનું નહીં, હાથ નહીં અડાડવાનું, ચમચા ઉપરથી નાખી આમ કરીને વાટકીમાં નાખી દો. હવે એક મિનિટનું કામ નથી, પણ એટલું આમ કરીને આમ કર્યું એનું આપણને ઉલ્લાસ કલાકો સુધી રહે છે. અને બધાને કીધા કરીએ, બરોબર છે, ચારે બાજુ મોબાઈલ થઈ ગયા, એટલે ચારે બાજુ ઘરે બધાને ખબર છે કે મેં લાભ લીધો ને આમ થયું તેમ. ત્યાં ટાઈમિંગ તો જરાક જ છે, ચમચીથી આમ નાખવાનું, પણ એની અસર કેટલો ટાઈમ સુધી આપણે એમ કહીએ ને કે બહુ લૌકિક એક્ઝામ્પલ આપવું હોય તો મારે જો કોઈ ચા પીવે, ચા તો એની ખુમારી સમજો 6 કલાક સુધી રહે, એની ખુમારી ટાઈમ સુધી રહે, પછી શાંતાબેન નું એક્ઝામ્પલ આવે છે જીતુભાઈ, કે ઓલા કે એમને આમ એટલો આનંદ અંદર કરતો તો એને બેનશ્રીને કીધું નહીં કે મને સમ્યક દર્શન થઈ ગયું છે, પણ એના જે હાવભાવ હતા એને અંદર ખુમારી એની દેખાતી હતી, એટલે બેનશ્રી એમને પૂછ્યું કે તમને સમ્યક દર્શન થયું છે, એટલે પછી એને કીધું કે હા. એટલે આ તો તમે કહો છો ને કે કુમારી પછી વર્તે છે. કુમારીનો પ્રકાર જ આખું કરી. કોની વાત કરી? કુમારીનો પ્રકાર શાંતાબેન. શાંતાબેન શાંતાબેન. ચંપાબેન પૂછ્યું તો એ કે હા, એટલે બેનશ્રીને એના ખબર જ પડી ગઈ કે આને થઈ ગયું છે. એ તમે કીધું કુમારી હોય છે, કુમારીની હિસાબે એને પકડ. અચ્છા, એટલે હવે આપણે ચાલુ વિષય પર આવી જાય. એટલે જે ટોડરમલ જે ભાઈ આ લીધું છે ને એ એટલું બધું ગજબનું લીધું છે કે તમને કોઈ પણ શુભ ને સુપ્રિયા હોય એટલું તો નક્કી થઈ જ જવું જોઈએ કે આ કોઈ સમ્યક દર્શનની પ્રાપ્તિના કારણમાં આ અનિવાર્ય છે, આ હોય તો જ થાય. કયું તો કે ઔદંબર ફળનો ત્યાગ ને એ બધું, તો કે એ તો બહુ દૂરની વાત રહે. રાજમલ જે તો શુદ્ધાત્માનું ચિંતન છે ને એને એટલે કર્મબંધના કારણમાં નાખ્યું છે કે એનો સ્વભાવ જ એવો છે કે તમને એનો કર્મનો બંધ જ થાય, તો એના વડે તમને એ હોય તો સમ્યક દર્શન થાય એ વાતનો જ નથી. ભજનમાં આખું ફેર છે, હોયા વગર રહેશે નહીં અને એ હોય તો થાય, એ બેમાં બહુ ફેર છે. તો એને થાય છે, એને આ હોય છે એનું જ્ઞાન કરાયું છે, અને એટલા માટે ઉપચારથી ક્યારે એમ કહેવાય કે આ હોય એટલે આના ત્યાં થયું, આવું બધું હોય જેને એને આ થાય. એટલે કે પાપમાં હોય, તીવ્ર કસાયમાં હોય તો ન થાય,
એ વાત કરવા માટે મન કસાય ઉપર આરોપ કર્યો. પણ ખરેખર આ બધું દિગંબર ફળનો ત્યાગ ને મધ મદિરાનો ત્યાગ અને રાત્રિ ભોજનનો ત્યાગ ને એ બધું એ છે માટે તમને એ ન હોય તો થાય જ નહીં એવું જે કે છે તો કે એમ છે જ નહીં. ક્લોડરમલજી અરે રાજમલજીએ તો શુદ્ધાત્માનું ચિંતનનો નિષેધ કર્યો છે કે એ કર્મ બંધનું કારણ છે, એનાથી કોઈ સમ્યક પ્રાપ્તિ નથી થતું. ભયા વગર રહેતું નથી એ વસ્તુ પાકી, પણ એનાથી થતું નથી એટલી વાત છે. કારણ કે એ તો વિકલ્પ પાડી દેતા છે ને ભાઈ. બરોબર ને રજનીભાઈ? બરાબર એકદમ બરાબર. એટલે મને એ 110મો કળશ બહુ ગમ્યો હતો. થોડો સવાલ થાય છે આપણે બોતર ગાથા પર આવીએ ને. હા, તો આ તમે જે 3 જે છે અશુચિપણું, વિપરીતતા અને દુઃખના કારણ, એને આપણે એને લક્ષણ કહેશું કે એને આના વિશેષણ કહેશું? આશ્રમના વિશેષણ છે કે આશ્રમના લક્ષણ? કે બંને લક્ષણ ને વિશેષ તમને કહું. હા, એક જ છે. હું તમને કહું વિશેષાંતર જ્યાં 2 ગાથામાં આવ્યું ને 69, 70 અને 71. વિશેષાંતરમાં શું છે એનો ખુલાસો કર્યો છે. વિશેષ એટલે લક્ષણ અને અંતર એટલે જુદાઈ. એક અહીં ગાથામાં જ છે, હું કહું છું ગુરુદેવના પ્રવચન નથી મેં કાઢેલું છે કે જો અહીંયા લખ્યું છે આસોનો વિશેષ એટલે તફાવત. લક્ષણ ગુરુદેવે લીધું છે કે એ લક્ષણ ભેદ છે. લક્ષણ શબ્દ હા જો અહીંયા જ છે. મેં કીધું જોયું 69, 70 ગાથામાં લીધું. જ્ઞાનમાં વિશેષ, ટીકામાં બીજી લાઈન છે. વિશેષ કેટલાક અંશમાં છે તે તફાવત અથવા જુદા લક્ષણ, અને ભેદ એટલે જુદાપણું, ભિન્નપણું. એટલે તફાવત કયો, વિશેષ કયો, લક્ષણ કયો એ બધું એક જ છે. અને અંતર કયો એ જુદા. વિશેષ અંતર શબ્દ છે ને 2 ગાથામાં. વિશેષાંતર જાણે નહીં ત્યાં સુધી આત્મા ને આશ્રમનો વિશેષાંતર. તો ત્યાં ખાલી ભેદ જાણે ને એમ ન લીધું. ભલે હરિગીતમાં જગ્યા નહોતી શબ્દની એટલે ખાલી ભેદ લખ્યો પંડિતજીએ, અને બીજામાં વિશેષાંતર લખ્યું 71માં. પણ આચાર્ય દેવ તો વિશેષાંતર શબ્દ જ વાપરો છે. કારણ કે ખાલી ભેદ જાણવાથી એમ નહીં, ભેદ નક્કી ક્યારે થાય છે કે એનો વિશેષ કહેતાનું લક્ષણ ભેદ છે. અને જે આપણે 294 ગાથા તમારો જાણીતી છે વધારે કે ભાઈ એનું લક્ષણ 2ની એટલી નિકટતા છે તો એનું લક્ષણ, એનું ચિહ્ન શોધીને ત્યાં પ્રજ્ઞાચિહ્ન મારે છે. એટલે એ 2ના લક્ષણ નક્કી કરે છે અને ત્યાં પછી એને પ્રજ્ઞાચિહ્ન મારે છે. એટલે વિશેષ કયો કે લક્ષણ કયો એ બંને એક જ છે. હા, વિશેષ ને એટલે વિશેષણ કહેતો હતો. વિશેષણ એટલે ટૂંકમાં એમ કહીએ ને કે આપણે કે દુઃખનું કારણ હોય એટલે જે લક્ષ્યમાં હોય ને લક્ષ્ય સિવાય બીજા કોઈમાં પણ ન હોય. એટલે ટૂંકમાં દુઃખનું કારણ હોય કે વિપરીતતા હોય કે અશુચિપણું હોય, એ ત્રણેય વસ્તુ આશ્રમમાં જ હોય અને આશ્રમ સિવાય બીજા ક્યાંય ના હોય તો એના લક્ષણ થાય ને. બરોબર. હા, એટલે તો એ રીતે એટલે વિશેષણ તો છે પણ એનું લક્ષણ છે. આ 3 વસ્તુ આશ્રમમાં જ મળે અને આશ્રમ સિવાય બીજે ક્યાંય ના મળે. બરોબર. ઓકે. અચ્છા, હવે એમાં ભાઈ બહુ વિચારવા જેવો છે કે એમણે જે કીધું ને એમણે એક તો આવા અશુચિ અને દુઃખના કારણે શું કામે કીધું ખબર છે કે જીવને મીઠાશ બધી છૂટતી ન હોય તો શું કરવું? તો કે એને એટલું બધું એનું ઉઘાડું કરી નાખવું પડે, નગ્ન સત્ય બતાવવું પડે. એટલે એમને કીધું દુઃખના કારણો છે. તમે એટલે વિચાર કરો તીર્થંકર ગોત્ર જે ભાવે બંધાય ને તો કે દુઃખના કારણ છે. ભલે તીર્થંકર ગોત્ર જે ફળ આવશે એ ભગવાનને બંધનું કારણ, દુઃખનું કારણ નથી. કારણ કે ત્યારે તો એ કેવળ જ્ઞાની થઈ ગયા છે. એટલે પછી ત્યાં એનો ખાલી ઉદય આવે છે એ તો જ્ઞાનનું કારણ છે. પણ અહીંયા આપણે નીચલી ભૂમિકામાં તો શું છે કે જે બંધ પડ્યો એનું જે ફળ આવે છે ને ત્યારે એમાં આપણે હર્ષશોક કરીએ છીએ. એટલે કે આપણને તો એ દુઃખનું કારણ બને છે. એટલે અહીંયા એને દુઃખનું કારણ કીધું. પણ એમાંથી વિચારવાનું ને ભાઈ કે દુઃખનું કારણ કીધું તો એ દુઃખનું કારણ હોય તો જ મને અતિશય આનંદનો અનુભવ થાય. જો આપણે એમ કહેશું કે આટલા પ્રકારના શુભ આચરણ હોય તો જ, એટલે કે ફળદ્રુપ જમીન હોય તો જ તમને દર્શન થાય એવું જો આપણે માનીએ તો એનો અર્થ એમ જ છે કે દુઃખના કારણ હોય તો જ આપણને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય. આ કેટલી આપણી સોચમાં ફેર છે. હોય છે એની ના નથી. આપણે અશુભ ભાવ કરવો છે, શુભ નથી, શુભ છોડીને અશુભ કરતા અમારે સમ્યક દર્શન પામવું છે એવી કોઈ વાત નથી. પણ એ હોય છે માટે થાય છે અથવા એ ન હોય ત્યાં સુધી ન થાય એ વાતમાં કાંઈ માલ નથી. એ અભિપ્રાયનો દોષ છે. એને એમ થવું જોઈએ કે મને સમ્યક દર્શન થાય
ત્યારે આવું હોય છે. કારણ બીજી વાત એ છે ભાઈ, એક પ્રશ્ન એવો આવ્યો હતો કે છેલ્લે એમ કે છેલ્લે શુભ જ હોય ને, મિરેકલ દશા થાય ત્યારે છેલ્લે શુભ જ હોય, અશુભ ન હોય, એવો પ્રશ્ન આવ્યો હતો. એટલે કે જો શુભ છે, અરે ભાઈ શુભ હોય એટલે શું કે એને તત્વ વિચાર ચાલતા હોય ને, એને જ્ઞાનની સૂક્ષ્મતામાં, ઉપયોગની સૂક્ષ્મતામાં જ્ઞાયક સંબંધીના જે વિચાર ચાલતા મિરેકલ થાય તો એ પેલા શેના વિચાર હોય? રાગ ના હોય કે મારી બૈરી છોકરા આમ રહે તો સુખી થતો, એમ કરીને મિરેકલ થાય. અરે ભાઈ એ તો ઈ પેલા જે એનો વિચાર હોય એ શુભ જ હોય. એટલે કે શુભ થી તમને નિર્વિકલ્પતા થઈ છે એવું તો છે જ નહીં, પણ એ વખતે એની પેલાનો જે ભાવ હોય એ શુભ ભાવ જ હોય. એમ અહીંયા જેને સંવેદનશીલ પામે એને કસાયની મનતા વાળા જ પરિણામ હોય. કેમ તો કે એ સંવેદનશીલનો જે તત્વ વિચાર એને ચાલે છે એ તત્વ વિચાર તો મન કસાય છે, એટલે મન કસાયના પરિણામ એ સંવેદનશીલ પામે છે. એટલે તો પણ એનો તમે એવો લઈ લો કે ઓલો જે શુભ વ્યવહાર, બધું આચરણ નો જે આમાં કીધું જેટલી શુભ ક્રિયાઓ, શુભ અશુભ ક્રિયાઓ તો એ હોય તો જ તમને સમજાય. ત્યાંથી આમ ઉલટેથી છે. એટલે એમાં અભિપ્રાય કરજો. ઓલા જેવું છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અને ગુરુ થી જ્ઞાન નહીં. એનો લાભ લાગે અટપટું કોન્ટ્રાડિક્ટરી નથી પણ પૂરક છે નથી, પણ માણસ ને તમે આમ કહો છો આમ નહીં કહો છો. હા બરોબર તમે દાખલો બરોબર છે. ગુરુ થી જ્ઞાન નથી અને ગુરુ વિના જ્ઞાન નથી, એવું છે. અચ્છા, હવે મને એ પછી વિચાર હતો કે 72મી ગાથામાં જે અશુચિ ની બધી વાત લીધી ને, એ શું કામે લીધી? હું દુઃખના કારણે, તો કે મને એનું દ્રષ્ટાંત યાદ આવે. અમારે અહીંયા ઇન્ડિયામાં લીચી થાય છે, તમારે થતી હશે પણ તમારે ત્યાં ઠંડા પ્રદેશ છે ને એટલે કદાચ એમાં જીવાત નહીં થતી હોય. લીચી એટલી મીઠી હોય છે અને એટલી ટેસ્ટફુલ હોય છે, પણ એ છે ને જો આપણે તો જોઈને ખોલીએ ને તો ખબર પડે. એની ઉપરનું ટોપું હોય છે ને, એનું પડ ખોલે ને ઉપરનું ટોપુમાં એમાં જો બારીકાઈ થઈ જાય તો ઝીણી હોય છે, જીવાત હોય છે લીચી. અચ્છા, હવે જેને લીચીની મીઠાશ કાશ્મીરમાં થાય, હવે તમારે ઠંડો પ્રદેશ હોય ને એટલે કદાચ જીવાત ન પડતી હોય. અહીંયા તો અમારે બહુ ધ્યાન રાખવું, એટલે અમે તો ખાતા જ નથી બને ત્યાં સુધી. હું કોઈ દેખાડે ને તો ભાઈ આપી જોઈએ તો પેલા ફોડી જોઈએ, એકાદું કોઈ દેખાય જાય કે આ છે એટલે પાછી ભાઈ લઈ જાઓ તમારે. એટલે કહેવાનો મતલબ છે, એટલે હું શું તમને એ દાખલો આપ્યો કે જેને લીચી ખાવાની ખૂબ ગ્રદ્ધિ હોય કારણ કે બહુ મીઠા હોય, પણ એને જો બતાવવામાં આવે કે શું આમાં ઈ હશે એ ખાશે, એનો રસ જ છૂટી જશે. એમ જેને છે ને શુભભાવનું આ સ્વરૂપ દેખાડે છે ને કે આ અશુચિ છે, આ દુઃખનું કારણ છે, આ જળ છે, એમ જે દેખાડે છે ને ત્યાં શું થઈ જાય ખબર કે અત્યાર સુધી એને શુભમાં લાભ બુદ્ધિ જણાતી હતી, ધર્મ બુદ્ધિ ને ધર્મનું કારણ એને લાગતું હતું. જ્યાં એનું આ અશુચિ ને જળ ને દુઃખના કારણ જેમ દેખાડે કે આ શુભનું આ સ્વરૂપ છે, ત્યાં એને એમાંથી મીઠાશ બુદ્ધિ છૂટી જશે. તો આ તો દુઃખનું કારણ છે, અતિન્દ્રિય સુખ માટે આ દુઃખનું કારણ હોય. આવી અશુચિ બોલો અચ્છા, હજી હવે આપણે ટાઈમ તો થઈ ગયો છતાં એક દાખલો લઈને પૂરવા દૂર જશે. હજી તો આપણે અશુચિમાં છીએ. હવે એક પ્રશ્ન એવું છે કે તમે આટલું બધું અશુચિપણું નક્કી કરાવો આશયથી, એટલે એની મીઠાશ બુદ્ધિ છૂટી જાય. પણ તો મીઠાશ બુદ્ધિ છૂટી જાય તો ક્યાંક તો મીઠાશ બુદ્ધિ આવી જશે ને, એમને ક્યાંથી છૂટશે એ કઈ? એટલે એનો મને વિચાર આવ્યો હતો કે એટલે અત્યારે શું કર્યું કે જેમ બાળક હોય નાનું, બહુ સાવ નાનું બાળક, એના હાથમાં છરી આવી ગઈ, એને ચમકતી હતી ને એને ગમી ગઈ, એને પકડી લીધી. હવે શું થાય કે આપણે એની માં એમ થાય કે આને લઈ લઉં, જે લેવા માગે ને તો ખેંચતો જાય, એટલે અને મુઠ્ઠીએ ભરે ભાવતો હોય, એટલે ઉઠતું એમ થાય કે આને ધાર વાગી જશે, ક્યાંક ગળા બળામાં છાતીમાં વાગી જશે, તો કરવું શું? તો મૂકે નહીં, જેમ જેમ પર જોરથી મજબૂત પકડતો જાય. તો એને છોડાવવા માટે શું કરે કે એને ગમતી ચોકલેટ, લોલીપોપ જે તમે કહેશો એવું, પિપરમેન્ટ કે રમકડું એને દેખાડે કે આલે બેટા જોવે છે, ત્યાં તો એવી તરાપ મારે કે એને ક્યારેય છરી પડતી મૂકી દીધી એ બાળકને ખબર ન હોય, જે દેવા તૈયાર નહોતો એને બદલે એને ક્યારે પડતી મૂકી દીધી એની લક્ષણ છે, ફટક પેલી ચોકલેટ પકડી લે છે. એમાં આચાર્ય શું કર્યું કે અશુભની આ અહીંયા જે આ અશુચિ ને બધું દુઃખના કારણે બધું સમજાવશે ને તો કે ભાઈ તો તમને લાભ બુદ્ધિ છોડાવવા માટે કીધું, પણ એ લાભ બુદ્ધિ છૂટશે ક્યારે? આ નિર્ણયમાં તો આવ્યું કે હા ખરેખર આમ છે, પણ હજી છૂટશે કેમ? તો કે તમને દેખાડે કે ભગવાન આત્મા તો કે સદાય અતિ નિર્મળ
ઈ તું છો. ઈ જેમ દેખાડ્યો ને કે ફટ કરતો તરાપ મારે છે ને ચોકલેટ પકડે ત્યારે જ ખરી છોડી દે ખબર નથી એમ કે એને નિયમમાં તો આવી ગયું હતું કે હું વાસવો તો કોઈ લાભદાયક નથી, દુઃખના કારણ છે, આ અશુચિ છે, એ બધી જળ કરું છું તો આવી ગયું હતું. પણ એ તરાપ મારે છે ને ભગવાન, અરે હું ભગવાન આત્મા. એટલે આચાર્ય શું કર્યું કે 3 બોલ આવા આકાર આપ્યા, એની લાભ બુદ્ધિ આમ મરી જાય, ખાવાનો રસ જ છૂટી જાય, બોલું લીચી છોડી દે પણ સામે કાંઈક બીજું તો ખાવા જોવે ને, મારે ખાવા બેઠો છું તો લીચી નહીં તો સફરજન કાંઈક અથવા કેરી ઊંચી વાવ્યું હોય તો કાપૂસ કેરી મૂકી દે તો ફટકત વાપસ કરી ખાવા મળશે, લીચી છોડી દેશે. એમ એને અહીંયા ભગવાન આત્મા એમ કરીને ભગવાન આત્માનું વર્ણન કર્યું ને કે આજે ઓલો નિયમ હતું ને કે આ સૌ અશુચિ છે, એને અશુચિપણું એને લાભ બુદ્ધિ સર્વથા છૂટી જ ગઈ, હું એનાથી ભીન પડી ગયો. એટલે આચાર્ય બે વાર ધારે મૂકી છે. અશુચિમાં આશ્રવોની અશુચિ બતાવી તો ભગવાન, અને ભગવાન આત્મા વિશેષતા શું ખબર, 3 બોલમાં સદાય શબ્દ વાપરો છે, સદાય સૂચિ વાળો છે, સદાય અતિ નિર્મળ કીધું ને એમાંય સદાય વાપરો. પછી સદાય બોલો વિજ્ઞાન ઘન સ્વભાવી ભગવાન આત્મા છે તો એમાં સદાય વાપરો, અને સદાય દુઃખના કારણ રહી છે એટલે કે સુખના કારણ છે એમાંય સદાય વાપરો. એનો અર્થ શું ખબર છે કે સદાય કેટલા કાયમ, ક્યારેય નહોતું એમ નહીં. જયારે આ જે બધા પ્રકારો કીધા ને અશુચિ ને એ બધા, એટલે આશ્રવમાં એ તો ક્ષણિક ભાવો છે, એટલે એમાં તું શું એનો લાભ બુદ્ધિ માને છે, તું રાતનું જે ક્ષણનો પ્રભાવ બધા છૂટી જવા વાળા છે. આ છે ને ભગવાન આત્મા, તું એ ભગવાન આત્મા છે ને એ સદાય અતિ નિર્મળ, અને એમાં અતિ નિર્મળ કીધો તું, એટલે એ બધું બહુ આમાં શું છે, બહુ ટૂંકમાં આપણે વિચારવું હોય તો શાંતિથી એનું જ્વલન કરવા જેવું છે. એમાં મને આ 72 ગાથામાં જે અશુચિ ને દુઃખના કારણ બે તો બહુ જ, એટલે આ દુઃખના કારણ તમે એટલો જે સ્વભાવ માટે અહીંથી શિખરથી પહોંચવું અને રાતના 3 વાગે ચડવાનું ચાલુ કરું અને સવારે 6 વાગે કે 8 વાગે ઉપર પહોંચવું, એ સ્વભાવ તો કે દુઃખ ના થાવ. એને વિચારવાનો અવકાશ, આ દુઃખના કારણ છે તો શું રહી ગયું, કાંઈક તો હોવું જોઈએ ને સુખનું કારણ. ત્યાં એને આચાર્ય બદલે કે આ ભગવાન આત્મા, એટલે એ ભગવાન આત્મા કેવો છે એ બધું આપણે 9 ને 2-3 મિનિટ ઉપર થઈએ તમારી 11 થોડા ગયેલા. ઠીક છે સુજીભાઈ? બરાબર છે જીતુભાઈ. એકાદ વખત તો અઠવાડિયામાં 2-3 વખત તો અમે એકાદ વખત તો સમય શીખર લઈ જ જાય છે દાખલામાં. જીતુભાઈ એકાદ વાર તો 2-4 દિવસ એક વાર તો શિખરજી લઈ જ જાય છે ચર્ચામાં. પણ મને દાખલો યાદ આવી જાય. ઓકે હવે આપણે ક્યારે છે ને? સોમવારે ને? હવે તો સોમવારે અષ્ટાનિકા છે ને? સોમવારે અષ્ટાનિકા તો ક્યારે આવે છે? હજી 16 તારીખ, એટલે આપણે 19 તારીખે ખરી. હજી તો વાત છે, તો આપણે બે વીક કરશું. હા ઠીક, ટૂંકમાં આપણે સોમવારે જઈએ અને પછી ગુરુવારે ને પછી બુધવારે. હા એટલે હમણાં આપણે બુધવારે, હમણાં સોમ ને બુધ છે. ઓકે ઠીક. હા કાંઈ બરોબર. રેકોર્ડિંગ બંધ છે ને? કાંઈ કર્યું બંધ. 1 મિનિટ બંધ કરના.